હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું જઈ રહ્યો છું સુરતના ફેમસ ગણપતિ પંડાલ અને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે. તો ચલો ફ્રેન્ડ્સ, તમે પણ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને હું તમને દર્શન કરાવવાનો છું ગણપતિ બાપ્પાના, અને સુરતમાં કઈ જગ્યા પર ફેમસ ગણપતિ પંડાલ આવેલા છે એમની પણ મુલાકાત કરાવવાનો છું. તો ચલો ગાઈસ, હવે જઈએ આપણે ગણપતિ પંડાલના દર્શન કરવા માટે, ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે. એ પહેલા કોમેન્ટમાં લખી નાખો જય શ્રી ગણેશ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જઈએ સીધા ગણપતિ પંડાલમાં આપણી મુલાકાત થશે. અત્યારે હું આવી ગયો છું લાલ દરવાજા સમ્રાટના દર્શન કરવા માટે. અહીંયા ગણપતિ બાપ્પાના, અહીંયા તમે જોઈ શકો છો ગણપતિ બાપ્પા બહુ જ યુનિક રીતે છે. અહીંયાની થીમ પણ એકદમ અલગ જ છે. અહીંયા બાપા એકદમ લાકડામાં વૃક્ષમાં હોય છે એવું લાગે છે. આ એમની થીમ જુઓ તમે. અહીંયાની થીમ ફ્રેન્ડ્સ જંગલ પર આધારિત છે. તમે અહીંયા જોઈ શકો છો પાછળના દ્રશ્યો હાથી છે, હરણ છે, પાણીના ઝરણા છે, ધોધ છે, ઝાડવાઓ છે, અને ગણપતિ બાપા પણ અહીંયા વૃક્ષના સ્વરૂપમાં છે. અહીંયાનું સાઉન્ડ પણ એકદમ જંગલ પર આધારિત છે. ફ્રેન્ડ્સ, મહેદેરપુરા છાપરિયા શેરીના ગણપતિ બાપ્પા બહુ જ યુનિક છે. અહીંયા પેરિસ ઓલિમ્પિકની આખી થીમ રાખવામાં આવી છે, અને અહીંયા ગણપતિ બાપ્પાના દર્શન કરીને પણ ખૂબ જ આનંદ અનુભવાય છે. તમે અહીંયા જોઈ શકો છો પેરિસ ઓલિમ્પિકની આખી થીમ અહીંયા રાખેલી છે, અલગ અલગ ગેમ પર. હોકી છે અહીંયા. હવે જે ગણપતિ બાપ્પાના દર્શન કરવાના છે, ગણપતિ બાપ્પા એકદમ યુનિક છે, જ્યાં કૃષ્ણ લીલાનું પણ ડેકોરેશન કરેલું છે. તો ચલો મળીને આપણે દર્શન કરીએ હવે ગણપતિ બાપ્પાના. ફ્રેન્ડ્સ, આ ગણપતિ પંડાલમાં તમે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ લીલાનું આખું પંડાલ બનાવેલું છે, અને કૃષ્ણ લીલા અહીંયા પણ રજૂ કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાન ઝૂલામાં છે, અહીંયા ગોપીઓ ધૂળેટી રમે છે. આ પંડાલનું અદ્ભુત અને સુંદર દ્રશ્ય જોઈને તો થોડીવાર એવું લાગશે કે આપણે પણ હજુ જન્માષ્ટમીની તૈયારીઓ કરીએ છીએ, કેમ કે અહીંયા ગોપીઓ તમે જોઈ શકો છો ધૂળેટી રમે છે, અને વચ્ચોવચ્ચ છે બાપ્પાની મૂર્તિ અહીંયા.
આપણે ગણપતિ પંડાલના થીમની વાત કરીએ તો થીમો બહુ જ અલગ અલગ થીમ આવેલી છે અને બહુ જ યુનિક છે. હમણાં તમે આપણે જેમ દર્શન કર્યા તેમ ઓલિમ્પિકની થીમ હતી, એવી જ રીતે અહીંયા ગલે મંડી યુવક મંડળ દ્વારા અહીંયા સપ્તશૃંગી, જે મહારાષ્ટ્રમાં સપ્તશૃંગી માતાનું મંદિર છે એ જ થીમ પર અહીંયા ગણપતિ બાપા બેસાડવામાં આવેલા છે. ફ્રેન્ડ્સ, આ પંડાલમાં આવ્યા પછી એવું લાગશે કે સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે મહારાષ્ટ્ર જવાની કોઈ જરૂર નથી, કેમ કે આ જ થીમ એ જ તમને અનુભવ કરાવશે. આ થીમ ડુંગર પર ચડતા હોય એવું લાગે છે. અહીંયા તમે જુઓ તો ઝરણા પણ પડે છે અને માતાની મૂર્તિ પણ સામે જ છે. પહેલાં આવતા જ મા સપ્તશૃંગીની મૂર્તિ આવે છે. જય માતાજી. અહીંયા માતાજીની મૂર્તિની પાછળ જ આવે છે ગણપતિ બાપાની મૂર્તિ. અહીંયા આપણે ગણપતિ બાપાની વાત કરીએ તો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ ઘીમાંથીને બનાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અને બાપાની મૂર્તિના દર્શન પણ કરી શકો છો. આ આખી મૂર્તિ ઘીમાંથી બનાવેલી છે અને આ મૂર્તિને કાચના કવરથીને પેક કરેલી છે. જી ફ્રેન્ડ્સ, તો આ હતા સુરતના ફેમસ ગણપતિ પંડાલ, જેમના આપણે દર્શન કર્યા છે, જેમની આપણે મુલાકાત કરી છે, અલગ અલગ થીમમાં પણ દર્શન કર્યા છે. અને ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી ગણેશ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.